Good morning. Praise the Lord. Hallelujah. સર્વને સવારની સલામ. નવા માસના નવા દિવસોમાં થઈને આપણે પસાર થઈ રહ્યા છે નહીં? એટલે તમે ઘણા સમયથી જોજો, પહેલી તારીખ એ માસની ઉઘડતી તારીખો છે નહીં? અને ખરેખર માસની શરૂઆત નવી તારીખથી, એટલે માસના ફર્સ્ટ તારીખ આપણને મળે છે નહીં? અને એમ કહેવાનો મતલબ કે પ્રભુ આપણા જીવનમાં બધું જ નવું કરે છે. એવરી ડે તારીખ બદલાઈ જાય છે. કદાચ આપણે ઘણી બાબતો યાદ રાખીએ છીએ, પ્રભુ ભૂલી જાય છે. હાલેલુયા. ફર્સ્ટ ડેટ દરેક માસમાં આપણને મળે છે, એક નવી શરૂઆત. હાલેલુયા. અને જે નવી શરૂઆતની તકો મળે છે એનો આપણે સારો ઉપયોગ કરીએ, આપણા જીવનો પ્રભુમય બને. અને જે જૂની બાબતો, ચલો ગયા માસની બાબતો કે ગઈકાલની બાબતો જે પ્રભુને નથી ગમી, એ આજે ન દેખાય, તેના માટે માફી માંગીએ અને એક સુંદર શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રભુને પૂછીએ, પ્રભુ તમારી શી ઈચ્છા છે? શિષ્ય પૂછે છે, એમણે હમણાં જ વાંચ્યું કે પાસ્કા પર્વની તમારા માટે તૈયારી કરીએ, એના માટે તમારી શી ઈચ્છા છે? શિષ્ય પૂછે છે. આપણે આપણા જીવનોમાંથી કદી પ્રભુને પૂછ્યું છે કે પ્રભુ બોલો, આજે તમારી ઈચ્છા શું છે? તમે કહેશો એમ આજે હું જીવીશ, તમે કહેશો એમ હું બોલીશ, તમે કહેશો હું એ પ્રમાણે કરીશ. પ્રભુ કહેશે, જા તારા ભાઈ પાસે જા અને તેની માફી માંગ. પ્રભુ કહેશે, જા તારા શત્રુ પાસે જા, એને માફ કર. કોઈ ભૂખ્યો છે તેને તારી રોટલી આપ, કોઈ ઉઘાડો છે તેને કપડા આપ, કોઈ માંદો છે તેની ખબર જોવા જા, કોઈ આર્થિક રીતે નબળો છે તો એને આર્થિક રીતે મદદ કર, કોઈ પડી જઈ રહ્યો છે તેને મદદ કર, બેઠો કર, ટટ્ટાર કર. આપણો જવાબ શું આવી? આપણે તો આપણી ઈચ્છા પૂરી કરવા માટે વધારે પ્રભુને વિનવીએ છીએ નહીં? છેલ્લે ઉપવાસ કરીને પણ, ના પ્રભુ આમ જ કરજો, તમે મારા જીવનમાં તમે આવું જ થવા દો. પ્રભુની ઈચ્છાને પર સરેન્ડર થઈએ. અને પ્રભુની ઈચ્છા સારી જ છે. તકો બહુ આપે છે પ્રભુ, સાચે જ કહું છું, મારો અંગત અનુભવ છે. જે જગ્યાએ મારા જીવનમાં ખરાબ પ્રસંગો બન્યા છે, જો હું એને યાદ કરું છું તો મને ખ્યાલ આવે છે કે આની પહેલા પ્રભુએ મને આ બાબતોમાં ચેતવ્યો હતો, ચેતવણી આપી હતી, કોઈકના દ્વારા, વચન દ્વારા, પણ મેં સાંભળી નહીં. કેમ કે જેમ સમુએલને ઓળખ ન હતી, બાળ સમુએલને યહોવા બાપની ઓળખ ન હતી, એમ આપણે આપણા જગતના જીવનમાં
એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે તેમનો અવાજ સાંભળી શકતા નથી અને આપણને આત્મિક તેમની ઓળખાણ રહી નથી. દૈહિક છે, એક યંત્રિક રીતે પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું, માફ કરજો આ આટલું સનાતન સત્ય કહેવાના માટે, પણ હૃદયના ઊંડાણોથી આત્મામાં આપણે પ્રભુથી ઘણા દૂર છે. બહારથી દેખાય છે કે હું બાઇબલ વાંચું છું, કે હું પ્રાર્થના કરું છું, કે હું ચર્ચમાં જાઉં છું, પણ જાણે એ મારી ઈચ્છા પ્રમાણેનું છે. પ્રભુ કહે છે તઈને જઈને આવ્યા પછી તું બદલા, તું આ પ્રમાણે કામો કર. પણ એ જ બાબતો તમે અને હું ક્યારેય કદી કરતા નથી, કેમ કે એ બાબતો આપણને કરવી ગમતી નથી. આપણે એ જ કરીએ છીએ કે જે આપણને ગમે છે. ખરી વાત છે ને વાલા મિત્રો, આપણે એ જ કરીએ છીએ કે આપણને જે ગમે છે. અને ઘણી વાર આપણે આપણી ઈચ્છા બીજા પર ઠોકી દઈએ છીએ. ઘણી વાર પતિ પર, પત્ની પર, બાળકો પર, જ્યાં પણ જરૂર પડે ત્યાં. ઘણી વાર વહીવટોમાં પણ એ જ પ્રશ્નો છે. ઈશ્વરની ઈચ્છા નહીં, આપણી ઈચ્છા પ્રમાણે, આપણા આયોજન પ્રમાણે આપણને લાભ થવો જોઈએ, હે ને? અને માટે પ્રભુથી આપણે દૂર રહીએ છીએ. અને જે સર્વ વાનાઓ પ્રભુએ તમારા ને મારા માટે રાખી મૂક્યા છે, જે બાબતો પ્રભુએ તમારા ને મારા માટે રાખી મૂકી છે, અને જાણે કે એ ખજાના રૂપ છે, જગતના ખજાના કરતાં પણ વધારે. જેમ જ્યારે સુંદર નામના દરવાજે પિત્તર અને યોહાન કહે છે અમારી પાસે સોનું ચાંદી નથી, પણ જે નામ મળ્યું છે અમને, ઈસુ નાઝરેનું નામ, એ નામ હતું સાજોતા. અને એ નામ આપણે ગુમાવી દીધું છે. નહીં તો પ્રભુ તો કહે છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે. પ્રભુ તો કહે છે, લખેલું છે, it is written in the book, it is written in holy bible, it is written in a chapter. અધ્યાયોમાં લખવામાં આવ્યું છે, સુવાર્તામાં લખવામાં આવ્યું છે. પણ જાણે આપણે જગતનું નકલી જીવન જીવી રહ્યા છે. જો ઇન્જેક્શનમાં નકલી દવા હોય એને આપવામાં આવે તો શરીરને કંઈ પણ સાજાપણું મળતું નથી. એમ જે નકલી જીવન આપણે જીવી રહ્યા છે આત્મિક રીતે, અસલી નહીં. અને એના લીધે જે આશીર્વાદો જે તમને મને મળવા જોઈએ એનાથી રોજે રોજ તમે અલગ થઈએ છીએ, અને પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવાથી આપણે દૂર રહીએ છીએ. અને પ્રભુને એવું પૂછવાની પણ હિંમત ચાલતી નથી કે પ્રભુ બોલો આજે તમારી ઈચ્છા શું છે, કેમ કે આપણે ભરેલા છે, આપણી ઈચ્છાઓ પોતાનીથી આપણે ભરાયેલા છે. અને માટે આપણે કદી પ્રભુને એવું કહી શકતા નથી કે પ્રભુ બોલો આજે તમારી શી ઈચ્છા છે કે અમે તમારા પ્રમાણે ચાલીએ, ઉઠીએ, બેસીએ, બોલીએ, કે તમને ગમતા કામો કરીએ. આજે સવારમાં બહુ જોરદાર તક છે. કાલે ખબર નહીં, થોડી વાર પછી ખબર નહીં, પણ હમણાં તો છે જ. આવો એ તકને ઝડપી લઈએ અને પ્રભુની ઈચ્છા પૂછીએ, જાણીએ, અને એ પ્રમાણે કરવાને આપણે પ્રભુની પાસે સહાય તથા મદદ માંગીએ. પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા દયાળુ પ્રભુ, હા કૃપાળુ પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
દયા કરજો પ્રભુ, અમારા પર દયા રાખજો પ્રભુ. કદાચ પ્રભુ આજે સવારમાં અમારા જીવન એવા નથી, અમે તમને વિશ્વાસુ નથી, પણ પ્રભુ તમે અમારા વિશ્વાસુ ઈશ્વર છો કે જ્યારે અમે પસ્તાવો કરીએ છીએ તો તમારી પાસે આવીએ છીએ, તમે અમારા પાપ માફ કરો છો. તમે વિશ્વાસુ પ્રભુ છો, ત્યારે પ્રભુ અમે એવા વિશ્વાસો પ્રભુના વિશ્વાસુ બાળકો બની શકીએ. માટે આજે સવારમાં અમને મદદ કરો. તમારી પાછળ વિશ્વાસથી ચાલવા માટે પ્રભુ તમને વિશ્વાસુ રહીને વિશ્વાસમાં જીવનારા તમારા બાળકો બની શકીએ એવું તમે થવા દો પ્રભુ. ઓ દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, આજે સવારમાં પ્રભુ તમારી ઈચ્છા શોધનારા તમારા બાળકો બની શકીએ એવી કૃપા થવા દો. યર્સ તમારા બાળકો પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલનારા બાળકો આજે સવારમાં બની શકીએ માટે મદદ કરો. જો હજી પણ અમે કમતી માલુમ પડ્યા છે તમારી દ્રષ્ટિમાં અમને મદદ કરો. તમારી ઈચ્છાઓ આજે અમારા જીવનમાં પૂરી થાય, તમને મહિમા મળે અમારા જીવનો દ્વારા પ્રભુ એવું તમે થવા દો. અમારી સંભાળ રાખનાર, અમારી કાળજી રાખનાર અમારા વાલા પ્રભુ, જે કંઈ આ મિનિટ સુધી અમારાથી ભૂલો થઈ છે, અમારાથી પાપ થયા છે પ્રભુ, તેને તમે ક્ષમા કરો. તમે એને દયા કરો પ્રભુ, તમે અમારા પર દયા કરો પ્રભુ, અને દયા કરીને પ્રભુ અમને ક્ષમા કરો. અને પ્રભુ આજથી આ પડથી આ મિનિટથી અમે રોજ તમને પૂછીએ કે બોલો પ્રભુ આજે તમારી ઈચ્છા શી છે, એવા અમારા જીવનો બને એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે અને ખરેખર વિશ્વાસુ બાળકો છે, રોજ તમારી આજ્ઞાઓ પાળે છે, તમારું વચન સાંભળે છે, અને પ્રભુ બનતા બધા જ પ્રયત્નો એ કરે છે અને પ્રભુ તમારી પાછળ ચાલે છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, હો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, દરેક ઉપર પ્રભુ તમારો જમણો હાથ રાખો, દરેક પર પ્રભુ તમારી કૃપા રાખો, દયા રાખો, અને પ્રભુ તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી થાય અને તેમનું જીવન એ પ્રમાણે બની જાય જે પ્રમાણે તમે ચાહો છો. તમારા દ્વારા બધું શક્ય છે પ્રભુ, અમારા દ્વારા નહીં, પણ તમે એ બધું કરી શકો છો એવો અમે વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છીએ. માદાઓને પ્રભુ સાજા કરજો, જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે ત્યાં તમે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો, તૂટેલા ઘરોને બચાવજો, અને પ્રભુ સર્વના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવા માટે તમે તેમને મદદ કરજો, જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો. પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય એવું થવા દેજો. એ પ્લોટ, એ મકાન વેચાય, તેના નાણાં તેમને પ્રાપ્ત થાય પ્રભુ, રોકાયેલા નાણાં પ્રાપ્ત થાય, છેતરપિંડી કરવા દ્વારા ગયેલા ગુમાવેલા નાણાં પ્રભુ પાછા મળે પ્રભુ.
અને પ્રભુ લોન મળે અને પરમેશ્વર આર્થિક રીતે તેઓને સહાય તથા સપોર્ટ મળે પ્રભુ, મદદગારો મળે પ્રભુ, બંધ રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ પિતા, ગુમાવેલું બધું આશીર્વાદ સાથે પાછું મળે પ્રભુ પિતા. અમારી છેલ્લી જે બાબત તમારી પાસે માંગી છે એ પણ આ માસમાં અમે જોઈ શકીએ પ્રભુ. અને પરમેશ્વર પિતા પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રી દ્વારા રોજે રોજ જે કંઈ અમે વાવીએ છીએ ઉગી નીકળે અને ઘણા બધા આત્માઓ બચી જાય એવું થવા દેજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, અમારો સ્ત્રોત તમે બનજો અને પ્રભુ એક સાચું શિક્ષણ મળે પ્રભુ, અને પ્રભુ જગતમાં પ્રભુ તમારું સાચું નામ પ્રભુ લોકો જાણી શકે તેના માટેના અમારા સર્વ પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરજો. આજના દિવસમાં તમે અમારી સાથે રહેજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને પ્રભુ સાંજે તમારું ભજન કરવા માટે તેડી લાવજો. બાગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન આમીન આમીન.